હેલો મિત્રો, સૌસરમાં પહોંચી ગયા આપણે પાનના ગલ્લે. ત્યાં પહોંચીને આપણને મળી ગયા રામભાઈ અને ગોચુને મળીને આપણે નીકળી ગયા રસ્તા ઉપર રનિંગ. ભાઈ તને રામાપીરનું મંદિર, રામાપીરને માથું નમાઈ દીધું. મિત્રો પછી આપણે પહોંચી ગયા સીધા આપણી દુકાને પહોંચીને મોઢે બંધ રૂમાલને ટોપીને ચશ્મા લઈને સીધા નીકળી ગયા પાછા હાઈવે ઉપર. અને પછી તો મિત્રો આપણે પહોંચી ગયા મવૈયા ગામમાં આપણા મામાની હોટલે. ત્યાં પી લીધી ચા મામાની હોટલે. પછી તો ચા પાણી પીને મિત્રો મોઢે રૂમાલ બાંધ્યો, માથે ટોપી પહેરી અને ચશ્મા પહેરીને પાછા કાનમાં લંગરિયા ચડાવીને નીકળી ગયા આપણે પાછા હાઈવે ઉપર રનિંગ. પછી તો મિત્રો જો એક ગામ આવી ગયું, કયું ગામ છે તમને ખબર હોય તો કોમેન્ટ નીચે કરી દેજો. પછી મિત્રો આપણે પહોંચી ગયા આપણા સુરપુર દાદાએ દર્શન કરી લીધા. પછી આપણે આપણા ભાઈ સાથે મુલાકાત કરીને ભાઈ કીધું લાઈક કરો. પછી મિત્રો આપણે સુરપુરા બાપાએ ધજા ચડાવવાની હતી તો બધાએ સાથે મળીને બધે ભાઈઓ થઈને ધજા ચડાવી દીધી. તમે પણ દર્શન કરી લો મિત્રો. પછી પડી ગઈ બપોર તો પ્રસાદી લઈ લીધી મિત્રો. પછી મિત્રો આપણે નીકળી ગયા ખરા તડકાના પાછા દુકાને. રસ્તામાં થઈ ગઈ આંખ લાલ. પછી તો મિત્રો મોઢું ધોઈને પી લીધી સોડા પીને આપણે નીકળી ગયા પાછા આપણી મંજિલ તરફ, એટલે કે આપણી દુકાને. પછી તો મિત્રો રસ્તામાં એવું ગોંડલ આવીને પાછી સોડા પી નાખી. તો મિત્રો સોડા પીને પાછા નીકળી ગયા આપણે આપણી દુકાન બાજુ. દુકાને પહોંચી ગયા મિત્રોને સાવ થાકી ગયો તો પંખો ફૂલ ફાસ્ટ કરીને સીધો સૂઈ ગયો.